ભાવનગર જિલ્લાના સિહોર ગામે કોળી સમાજના ભાઈઓ બહેનો ન્યાય માટે ભીખ માંગી રહ્યા છે. ગુજરાતમાં સૌથી મોટી વસ્તી અને મત કોળી સમાજના છે. ભાવનગર જિલ્લામાં સાંસદ કોળી છે. 4 કોળી ધારાસભ્યો છે. એક ગુજરાત સરકારમાં મંત્રી છે. છતાં કોળી સમાજને ન્યાય માટે ભીખ માંગવાનો વારો કેમ આવતો હશે? તે ખુદ કોળી સમાજના લોકોએ વિચારવું જોઈએ. લોકશાહી વ્યવસ્થામાં જેની સૌથી વધુ વસ્તી અને મત હોય તે શાસક સમાજ હોવા જોઈએ. માનનીય કાશીરામ સાહેબના શબ્દો છે કે ન્યાય જોઈએ તો શાસક બનો. શાસક સમાજના નિર્દોષ લોકોને ક્યારેય માર ખાવાનો વારો નહીં આવે. માર ખાવાની વાત તો દૂર, કોઈ ખરાબ નજરે જોવાની હિંમત પણ નહીં કરે. તો શું ભાવનગર જિલ્લામાં કોળી સમાજ શાસક સમાજ નથી? તે સવાલ ઊભો થાય છે. છાશવારે કોળી સમાજ ઉપર અન્યાય અત્યાચાર થાય ત્યારે રેલી ધરણા સારીને ન્યાય માટે આવેદનપત્ર આપતા જોવા મળે છે. ગમે તેટલા ધારાસભ્યો હોય, સાંસદ હોય, પરંતુ બ્રાહ્મણ, વાણિયા જેના માલિક, હાઈકમાન્ડ, સ્થાપક હોય તેવા પક્ષની સરકારમાં શુદ્ર વર્ણના લોકોનું કંઈ ઉપજતું નથી તેવું માનનીય કાશીરામ સાહેબે કહ્યું છે તે સત્ય લાગે છે. માનનીય કાશીરામ સાહેબે તો સ્પષ્ટ કહ્યું છે કે આપણા મત વધારે હોય તો બ્રાહ્મણ વાણિયાની પાર્ટીની સરકાર શા માટે બનવી જોઈએ? આપણો પક્ષ, આપણા નેતા, આપણી સરકાર માટે સંકલ્પ કરો તે જ શાસક બનવા માટે ઉત્તમ ઉપાય છે. પોલીસ સ્ટેશને બોલાવી ગયા. ઘેરે હું હતી નહીં અને ના એને પછી મારકૂટ કરીને મારા છોકરાને શું કર્યું મને નથી ખબર કાંઈ. અને હું તો દાડીથી આવી તે મારા છોકરાને દવાખાને લઈ ગયા અને પછી એને તો શું કર્યું તો મને કાંઈ ખબર હતી નહીં કાંઈ. તો એને મારકૂટ હુંલા કર્યું જોઈએ. મારા છોકરાને માગતો હતો નહીં કાંઈ. મારા છોકરાને ફોન આવીને ઘેરે ના બોલાવી ગયા તો એને મારકૂટ હુંલા કરી જોઈએ ભાઈ. અમે 20 જણા ગયા હતા. ત્યાં જઈને એમ કીધું કે અમારા છોકરાને માર્યો ને તમારા છોકરાને એમ ઠામકો માર્યો જ નથી, તમારો છોકરો હાથે પડી ગયો. અમારો છોકરો હાથે પડે એવો હતો જ નહીં અને અમારો છોકરો એમથી બીવે એમાં નતો પણ એને મારીને મજબૂર કરીને પછી એને હેઠો ફેંકી દીધો એવું અમને લાગ્યું છે. અને એ છોકરાને માર્યા. માસી કાલ તમે 20 જણા ગયા હતા તો પોલીસ વાળા તમને શું અમને કીધા દોષી સાની માની દેશ કે હાથી નું પડો કે હું દાદી છે હું તું કરવા માંડ્યો. તમે એમ કીધું એમ કઈ તમારી વહુ નથી તે હું તું કરો છો કે હાલવા માંડીને પછી બીજો કીધું કે ભાઈ જે હોય જાવ ને બાપા કે અહીંથી નીકળો. કીધું મેં વિડીયો વાળાને બોલે કે વિડીયો વાળા કોઈ ન હોય, જાવ તમારે ઘીરે કે મેં કીધું કે ભાડું નહીં, અમારે ભાવનગર જાવ, ભાવનગર જાવ, ભાવનગર જાવ, જ્યાં જાવ જાવ, અહીંયા નથી બેસવાનું કે જવા દો કે. પછી એટલું અમને કીધું. પછી અમને રિક્ષાવાળામાં પરાણી રિક્ષાવાળાને ઉભી રાખી અમને સાંજે નાઈટમાં કામે ગયો તો એ બેન મારે ઘરે આવ્યા. એને કીધું કે તારો ભાઈ ક્યાં ગયો? તો મારા ભાઈ એમ કીધું કે કામે ગયો. અમે એને ફોન કરીને વાત કરાવી. મારો ભાઈ આખી રાઈટમાં હતો. પછી સવારે ઘરે આવ્યો. બીજે ઘરે હતો તો પોલીસ વાળાનો ફોન આવ્યો કે તું અહીંયા આવી કે. તો એને બોલાવાય જ કેમ? એને મારા અહીં નહીં, ખાલી આ પૂછવાનો હક છે કે તું ક્યાં ગયો તો, હું કર્યું, તું લઈ ગયો કે નથી લઈ ગયો. એને પૂછ્યું ને ડાયરેક્ટ મારા ભાઈને માર્યો. મારો ભાઈ પગે લાગ્યો કે મને માફ કરો, મેં નથી આવું કર્યું. તોય તે એને માર્યો પોલીસ વાળાએ. એને કેટલું પૂછ્યું તો પોલીસ વાળાને એમ કીધું કે હું નથી લઈ ગયો, બીજા લઈ ગયો. તો એને જે છોકરાની મમ્મી એ, છોકરા એના 2 ભાઈ છે મમ્મી છે, ત્રણેય એમ કીધું ખોટું બોલ્યા કે ઈ છોકરો લઈ ગયો છે. એનાથી ખોટું કેમ બોલાય કે ઈ લઈ ગયા છે એમ? તો પોલીસ વાળાએ તો એને મારા ભાઈએ હાચું કીધું તો મારા ભાઈને નથી કહેતા. એને તોય માર્યો પોલીસ વાળાએ અને મારીને એટલો માર્યો કે હેઠો એને ઘા કરી દીધો મારીને. મોઢામાંથી લોહી એટલું નીકળી ગયું, લોહી નીકળવા માંડ્યું, એટલો માર્યો. કોઈ એમ બે હાથ જોડીને મારો ભાઈ એમ કે છે કે મેં એને નથી કાંઈ કર્યું, હું નથી લઈ ગયો, હું નથી લઈ ગયો. તો એને 3 થી 4 વખત માથે ચડાવવાનું, 3 થી 4 વખત હેઠે ઉતાર્યો. પછી એને છે ને બહુ ટોર્ચર કર્યું, બહુ અતિશય ટોર્ચર કર્યું એને. ત્યારે મારા ભાઈ આ પગલું પડ્યું. મારો ભાઈ આવો હિંમત વગરનો મારો ભાઈ છે જ નહીં. એટલી ગેરંટી મારા ભાઈ માંથી મને એટલો વિશ્વાસ તો છે જ કે મારો ભાઈ આવું પગલું ક્યારે ન ઉપાડે એમ. એટલે અમારી એ માંગણી છે કે પોલીસ વાળા જે હતા મારવામાં હતા
એ બધાને અમારે છે ને જે એને જે થતું ને કાર્યવાહી અમારે કાર્યવાહી કરવી છે મુદ્દે અમારે બીજું કાંઈ અમારે એમ કે છે કે તમને રૂપિયા અમારે રૂપિયા શું કરવું અમારો ભાઈ અમારા ભાઈને ના ભાંગી નાખ્યો આખો તો અમારા ભાઈ અમારો નહોતો એ મારો અમારે કઈ એને પૈસા માટે પૈસા જોતા છે ને અમારે પૈસા નથી જોતા અમારો ભાઈ હગો જોતો છે પછી જો અહીંથી જેવો જો એવો પાછો આપી દેશે મારા ભાઈને આપી દેશે તો અમારે પૈસા અમે કાંઈ નથી જોતું અમારે પોલીસ માંથી કાર્યવાહી નથી કરવી મારા ભાઈને હતો ને પાછો આપી દેશે નહીં આપે ને તો અમારે પોલીસ માંથી કાર્યવાહી કરવી છે એને વગર વાકે મારા ભાઈને માર્યો એનો કાંઈ ગુનો નહોતો એને અહીંથી બોલાવી ગયા તો એને અરજી કરવા અહીંયા અમારા માતા પિતાને એને બોલાવવાની ફરજ છે કે ભાઈ તું એકલો આવ્યો છો તારા માતા પિતાને ફોન કર તો અહીંયા બોલાવ પોલીસ સ્ટેશને પછી અમે તને પૂછપરછ કરીએ એમ તો એને ડાયરેક્ટ એને અંદર લઈ ગયા અને પૂછપરછ કર્યા પહેલા એને મારવા માંડ્યા તો એને હક જ નથી થતો કે પોલીસ વાળાના હાથ ઉપાડી શકે એમ આ અમારે એટલી જ મારી વિનંતી છે કોળી સમાજના બધા ભાઈ બહેનો એટલી જ વિનંતી કરું છું કે મારા ભાઈને ન્યાય દેવડાવો ગમે એમ કરીને મારા ભાઈને ન્યાય દેવડાવો અમારી આ એક વિનંતી છે અસ્તુ અમને દાડી ગયા હતા 10 વાગે 12 વાગે આ ઈ ઘરે હતી બુધાભાઈ એક દોઢ વાગે બોલે હાય પોલીસ કરો સમાજ